શું મિત્રો તમે ક્યારે બાફેલી તુવેરની આ રીતે ક્યારે ફ્રાય કરી છે? નહીં ચાલો જોઈએ સરસ મજાની આજની એકદમ ચટાકેદાર ટેસ્ટી રેસીપી જે તમે ક્યારે વિચારી પણ નહીં હોય અને ક્યારે બનાવી પણ નહીં હોય અને ક્યાંય પણ જોઈ પણ નહીં હોય. તો મિત્રો આ ટેસ્ટી રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં તમારે બાફેલી તુવેરો લેવાની છે. અહીંયા એકદમ પ્રોપર રીતે તુવેરો બફાયેલી હોવી જોઈએ. તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે એકદમ પ્રોપર રીતે આ તુવેર છે બફાયેલી છે અને ભાગી પણ ગઈ છે. તો બસ આપણે આવી જ તુવેરો લેવાની છે અને બાફતા સમયે મેં આની અંદર થોડુંક મીઠું એડ કર્યું હતું, એટલા માટે અત્યારે આપણે થોડુંક ઓછું એડ કરીશું. તો 5 ચમચી જેટલું અત્યારે મેં મીઠું એડ કર્યું છે. ફક્ત 7 મિનિટની અંદર તૈયાર થઈ જતી આટલી ટેસ્ટી રેસીપી મારા ઘરના સભ્યોને તો મિત્રો બહુ જ પસંદ આવી. ચોક્કસથી એકવાર બનાવજો, તમારા ઘરના લોકો ખુશ થઈ જશે. હવે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરવાની. 5 ચમચી જેટલું જીરું અને 5 ચમચી જેટલું આપણે અજમો એડ કરીશું. બહુ વધારે એડ નથી કરવાનો. જીરાનો જે ટેસ્ટ છે આની અંદર વધારે સારો આવતો હોય છે, તો તેને આપણે હાથથી મસળીને એડ કરીશું. હવે 1 મોટી ચમચી જેટલી આપણે દળેલી ખાંડ એડ કરવાની. જો તમને ગળપણને ખટાશ પસંદ હોય તો ચોક્કસથી ખાંડ અને લીંબુનો રસ એડ કરજો, નહીં તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. હવે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. તો અત્યારે મેં 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કર્યો છે. હવે બધા જ મસાલાને તુવેરો સાથે સારી રીતે મિક્સ કરવાનું અને ચમચીની મદદથી આ રીતે થોડું પ્રેસ કરવાનું કે જેથી બધી તુવેરની અંદર જે મસાલા છે સારી રીતે મિક્સ થઈ જાય. હવે પા વાટકી જેટલું આપણે લીલું લસણ એડ કરીશું. અત્યારે મિત્રો લીલા લસણની સિઝન છે તો ચોક્કસથી એડ કરજો, કેમ કે હેલ્થ માટે પણ આ વધુ સારું રહેતું હોય છે અને આની અંદર આનો જે ટેસ્ટ છે વધારે સારો લાગતો હોય છે. જો હોય તો ચોક્કસથી એડ કરજો, ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. હવે અડધી વાટકી કરતાં થોડીક ઓછી આપણે કોથમીર એડ કરીશું, મતલબ કે પા વાટકી. હવે ફરીથી આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો કે એકદમ ચટાકેદાર ગળપણ ખટાશ અને તીખાશથી ભરપૂર જે આ મિક્સર છે તૈયાર છે અને તુવેરથી આપણે બનાવ્યું છે કે જેના કારણે જે આનો ટેસ્ટ છે વધારે સારો લાગશે. હવે 2 થી 3 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી સારી રીતે મિક્સ કરી લેવાનું. અને હા ફ્રેન્ડ્સ, આની અંદર પાણીનો ઉપયોગ આપણે બિલકુલ પણ નથી કરવાનો. ચણાનો લોટ સારા એવા પ્રમાણમાં એડ કરી સરસ મજાનું બેટર આપણે તૈયાર કરી લઈશું, મતલબ કે લોટ બાંધી લઈશું. થોડોક ચણાનો લોટ એડ કરીશું અને આને સારી રીતે મિક્સ કરતા રહીશું. તો મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે જે આ લોટ છે બંધાઈ ગયો છે. બસ આપણે આ ટાઈપનું જ રાખીશું. ચાલો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. હવે એક નોનસ્ટિક પેન લઈશું અને આની અંદર 1 વાટકી જેટલું પાણી એડ કરીશું. જો તમારા જોડે નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. હવે અડધી ચમચી કરતાં ઓછું આપણે મીઠું એડ કરવાનું છે સ્વાદ અનુસાર અને 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગશે. જે વાટકીની મદદથી આપણે પાણી એડ કર્યું હતું બસ એ જ વાટકીની મદદથી તમારે આની અંદર ગોળ એડ કરવાનો. તો જો 1 વાટકી જેટલું પાણી હોય તો આની અંદર પા વાટકી જેટલો તમારે ગોળ એડ કરવાનો. જે ગેસની ફ્લેમ છે એ આપણે શરૂઆતમાં ફાસ્ટ રાખવાની. સારી રીતે આને મિક્સ કરતા રહેવાનું કે જેથી જે આ ગોળ છે ઝડપથી આની અંદર ઓગળી જાય. ચમચાની મદદથી આ રીતે થોડું પ્રેસ કરીશું કે જેથી જે આ ગોળ છે ઝડપથી ઓગળી જાય. અને જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ જ રાખવાની છે. મિત્રો તમે જોઈ શકો છો કે આની અંદર ઉભરો આવવા લાગ્યું છે. ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે એ આપણે ધીમી કરી દઈશું ગોળ ઓગળી જાય ત્યાર પછી. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો આની અંદર મિત્રો મેં જે વાટકીની મદદથી પાણી અને ગોળ એડ કર્યો હતો બસ એ જ વાટકીની મદદથી ટોમેટો કેચઅપ એડ કરીશું. તો એ એડ કરીશું પા વાટકી જેટલું અને થોડુંક પાણી મિક્સ કરી અને ફરીથી આની અંદર એડ કરી દઈશું. 3 થી 4 ચમચી જેટલું પાણી લીધું હતું મેં અહીંયા. હવે જે ગેસની ફ્લેમ છે મિત્રો આપણે ફાસ્ટ કરી દઈશું અને સતત આને આ રીતે મિક્સ કરતા રહીશું. હવે જે આપણે સોસ તૈયાર કરી રહ્યા છે, તમે ગ્રેવી પણ કહી શકો છો અને સોસ પણ કહી શકાય છે. હવે આપણે આની અંદર એક એવી વસ્તુ એડ કરવાની છે કે જેની મદદથી જે આ ગ્રેવી છે એ સરસ મજાની એકદમ ઘટ થઈ જશે. તો અત્યારે મિત્રો મેં એડ કર્યો છે 1 નાની ચમચી જેટલો ઘઉંનો લોટ. તમે 1 થી 2 ચમચી જેટલો ઘઉંનો લોટ એડ કરી શકો છો. જો વધારે એડ કરશો તો જે ગેસ છે એ તમારે ઓછો બાળવો પડશે અને જે ગ્રેવી છે એ ઝડપથી ઘટ થઈ જશે. તો ત્યારે મેં 1 ચમચી જેટલો એડ કર્યો છે. હવે થોડુંક આપણે આ રીતે પ્રેસ કરીશું કે જેથી જે આ કણીઓ છે બધી જ દૂર થઈ જાય. હવે જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ જ રાખવાની. 2 થી 3 વાર આ રીતે ઉભરાવશે ત્યારે જે આ ગ્રેવી છે સોસ છે એ સરસ મજાનો મિત્રો ઘટ થઈ જશે. ઉભરો આવે ત્યારે જે ગેસની ફ્લેમ છે ધીમી કરી દેવી અને ચમચાની મદદથી સારી રીતે આને મિક્સ કરી લેવું અને ત્યાર પછી આપણે ફાસ્ટ કરી લઈશું. તો મિત્રો 1 થી 2 મિનિટની અંદર સરસ મજાનો આપણો સોસ તૈયાર છે, ગ્રેવી તૈયાર છે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો હાથ ઉપર અહીંયા મેં થોડુંક તેલ લગાવ્યું છે
હવે જે આપણે કણક તૈયાર કરી હતી એની મદદથી આપણે સરસ મજાના બોલ્સ તૈયાર કરી લઈશું. અને હા મિત્રો, આની અંદર તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે, એ છે જે આપણે કણક તૈયાર કરી છે એ થોડી કડક તૈયાર કરવી. જો સોફ્ટ હશે તો આ તેલની અંદર જ્યારે આપણે ફ્રાય કરીશું ત્યારે તૂટી જશે. એટલા માટે કણક તમારે કડક જ રાખવાની. બધા જ બોલ્સ મેં આ રીતે તૈયાર કરી લીધા છે. હવે કઈ રીતે ફ્રાય કરવાના એ પણ ખૂબ જ મહત્વની બાબત છે. બહુ જ વધારે પડતું તેલ ગરમ ન થયેલું હોવું જોઈએ. તમે જોઈ શકો છો કે આ રીતે થોડું તેલ ગરમ થાય ત્યારે આપણે બધા જ બોલ્સ આની અંદર એડ કરી દઈશું. શરૂઆતમાં જ્યારે પણ તમે બોલ્સ એડ કરો છો ત્યારે જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી જ રાખવાની, ફાસ્ટ નથી કરી દેવાની. બધા જ બોલ્સ મેં આની અંદર એડ કરી દીધા છે. હવે આપણે જે ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ કરી દઈશું અને જારો બિલકુલ પણ અડાડવાનો નથી. એકાદ મિનિટ માટે આપણે આને આ જ રીતે રહેવા દઈશું. જો તરત જ તમે જારાની મદદથી આને ટર્ન કરશો તો કદાચ એ ફાટી જશે. એટલા માટે બિલકુલ પણ આપણે જારો અડાડીશું નહીં. જો લોટ તમે કડક બાંધ્યો હશે તો બિલકુલ પણ આવો પ્રોબ્લેમ નહીં થાય. એટલા માટે સૌથી પહેલાં તમારે એક બોલ્સ ફ્રાય કરીને જોઈ લેવું જોઈએ. એવું લાગે કે આ તૂટતા નથી, મતલબ કે પરફેક્ટ છે, ત્યારે જ બધા જ તમારે ફ્રાય કરી દેવા. અને જો કદાચ એવું લાગે કે આ તૂટી રહ્યા છે તો તમારે શું કરવાનું, થોડોક ચણાનો લોટ એડ કરી ફરીથી આને મિક્સ કરી લેવાનું. તો એકદમ પરફેક્ટ આ તૈયાર થઈ જશે. તો મિત્રો 1 થી 1.5 મિનિટની અંદર સરસ મજાના જે બોલ્સ એ ફ્રાય થઈ ગયા છે. હવે આપણે આને એક પ્લેટમાં નીકાળી લઈશું. ગરમા ગરમ છે અને આની અંદર મેં ટેસ્ટી એવા મસાલા એડ કર્યા છે. ચાલો ટેસ્ટ કરી જે પણ હશે એ સાચી માહિતી આપીશ. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સુપર બન્યા છે. એકવાર ચોક્કસથી બનાવજો. તો મિત્રો જે સોસ હતો એ 1 વાટકી ભરીને આ તૈયાર થયું છે. જો કોઈ મહેમાન આવ્યું હોય અને ટોમેટો કેચઅપ કદાચ ઓછો હોય તો તમે આ રીતે સોસ તૈયાર કરી શકો છો વધારે ક્વોન્ટિટીમાં. તમે આને મિત્રો 2 રીતે ખાઈ શકો છો. સૌથી પહેલાં તો તમારે શું કરવાનું, ટોમેટો કેચઅપ મતલબ કે જે સોસ આપણે તૈયાર કર્યો છે એની અંદર ડીપ કરીને તમે આ રીતે ખાઈ શકો છો. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ લાગે છે. અથવા તમારે શું કરવાનું, કોઈ પણ એક પ્લેટ લેવાની, તેની અંદર જે આપણે સોસ તૈયાર કર્યો હતો એ એડ કરી દઈશું. આ રીતે તમે આને આ રીતે આખા ડીપ કરીને પણ ખાઈ શકો છો, અથવા તો આના ટુકડા કરીને પણ સોસની અંદર ડીપ કરીને ખાઈ શકાય છે. ખરેખર બહુ જ સરસ લાગશે. એકવાર ચોક્કસથી મિત્રો ટ્રાય કરજો. આને જોઈને તમારા મોઢામાં પાણી આવી ગયું ને, કેમ કે મારા મોઢામાં પણ પાણી આવી ગયું. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 રેસીપી બની છે. ચોક્કસથી ટ્રાય કરજો. જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.